નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। વરસાદનો લાંબો બ્રેક મિત્રો આવી રહ્યો છે। હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ સિસ્ટમ ન હોવાને કારણે ગુજરાતની અંદર મિત્રો વરસાદે બ્રેક લીધો છે। વરસાદની ધરી હાલ મિત્રો હિમાલય તરફ સરકી જવાને કારણે ગુજરાતની અંદર હાલ મિત્રો તેજ પવન ફૂંકાવાનો છે। આ પવન છે મિત્રો ખાસ કરીને 8 થી 10 દિવસ સુધી રહી શકે છે। ત્યારબાદ મિત્રો હવામાન વિભાગની 1 મહિના દિવસની એટલે કે 4 અઠવાડિયાની મોટી આગાહી આવી ગઈ છે, જેની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત આવો જ વરસાદ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે। આ બાજુ તમે જોઈ શકો છો કે એ બંગાળની ખાડી છે એ ફરી એક વખત ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે। આ બાજુ દૂર મિત્રો જોઈ શકો છો જે ભારે વાવાઝોડું છે દક્ષિણ ચીનની અંદર બની ગયું છે અને જે ભેજ છે મિત્રો એ તરફ ખેંચાઈ રહ્યો છે, જેને લઈને બંગાળની ખાડીની અંદર મિત્રો આ વાવાઝોડું પૂરું થશે ત્યારબાદ મિત્રો નવું વાવાઝોડું બનશે। પણ હાલ મિત્રો ગુજરાતની અંદર તેજ પવનો ફૂંકાશે। ગઈકાલે જોવા જઈએ તો માત્ર 2 તાલુકાની અંદર વરસાદ પડ્યો, એટલે કે વરસાદ એકદમ અચાનક રીતે બ્રેક લઈ લીધી। સૌથી મોટી વાત કે હવામાન વિભાગે ખાસ કરીને ગઈકાલે રાજસ્થાન સહિત સમગ્ર ભારતની અંદર મિત્રો ચોમાસું બેસી જવાની વાત કરી, એટલે કે ખાસ કરીને સમગ્ર ભારતની અંદર ચોમાસું બેસી ગયું। તો આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છીએ ખાસ કરીને આ વરાપના દિવસ મિત્રો કેટલા દિવસ સુધી ચાલશે, તેમજ મિત્રો વરસાદનો ફરી સારો અને મોટો રાઉન્ડ ક્યારે શરૂ થશે। કારણ કે ગુજરાતમાં જોવા જઈએ તો હજુ પણ લગભગ 30 થી 35% જેવા વિસ્તારો એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ હજી થયો નથી, અને અમુક વિસ્તારો એવા છે લગભગ 20 થી 25% જ્યાં મોસમનો પહેલો વરસાદ પણ નથી આવ્યો। કચ્છ છે, બનાસકાંઠા પાટણનો કેટલોક ભાગ છે, મોરબીનો કેટલોક ભાગ છે, જામનગરના કેટલાક ભાગો છે, આ ભાગમાં હજી પહેલો વરસાદ પણ જોવા નથી મળ્યો। તો તેને લઈને જ વાત કરશું। સાથે જ હવામાન વિભાગે 4 અઠવાડિયાની જે આગાહીની વાત કરેલી છે તે 4 અઠવાડિયા દરમિયાન ચોમાસું કેવું રહેશે, વરસાદ કેવો રહેશે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। શકો છો માત્ર 2 તાલુકાની અંદર જ વરસાદ, પંચમહાલ અને નર્મદામાં, એ મિત્રો પણ ખાસ કરીને માત્ર એકાદું ઝાપટું, બાકી વરસાદ નહીં। આ બાજુ સમગ્ર ભારતની અંદર 10 તારીખે 9 તારીખે તમે જોઈ શકો છો ચોમાસું બેસી ગયું। હવે મિત્રો ખાસ કરીને આ મેપ આપણે જોવાનો રહેતો નથી। આ બાજુ તમે જોઈ શકો છો 10 તારીખ આજે ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ, માત્ર ને માત્ર એક ઉત્તરાખંડની અંદર રેડ એલર્ટ છે, ઉત્તર પ્રદેશની અંદર રેડ એલર્ટ છે, તો ત્યાં વરસાદ પડી શકે છે, બાકી મિત્રો ક્યાંય વરસાદને લઈને આગાહી નથી। આ બાજુ જોઈ શકો છો 11 તારીખે પણ મિત્રો વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી। ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી જોઈ શકો છો, છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ, સમગ્ર વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો હળવોથી મધ્યમ વરસાદ, ભારેથી અતિ ભારે કે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ મિત્રો કે યલો એલર્ટ ક્યાંય જોવા મળતું નથી। ક્યાંક મિત્રો હળવો એકાદું ઝાપટું પડતું હોય તો પડી જશે, બાકી એ તમે જોઈ શકો 11 તારીખે પણ હળવો વરસાદ, 12 તારીખે તો એનાથી પણ ઘટીને એકદમ મિત્રો ખાસ કરીને હળવો વરસાદ, 13 તારીખે 14 તારીખે 15 તારીખ સુધી મિત્રો હળવો વરસાદ જોવા મળશે। ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી। હવે મિત્રો આપણે આ જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને 9 તારીખથી લઈને 16 તારીખ સુધી અહીંયા મિત્રો જોઈ શકો છો ગ્રીન એલર્ટ છે, એટલે કે ખાસ કરીને ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ રહેશે। 16 તારીખથી મિત્રો 23 તારીખ ફરી સિસ્ટમ એક્ટિવ થશે, બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થશે, તો ફરી એક વખત છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ ને કેટલાક વિસ્તારમાં માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે। આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને 23 તારીખથી લઈને 30 તારીખ હળવો મધ્યમ વરસાદ, ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી। ત્યારબાદ મિત્રો 30 તારીખથી લઈને 6 ઓગસ્ટ સુધી હળવો વરસાદ, મધ્યમ વરસાદ, વરસાદી માહોલ રહેશે, પરંતુ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી। આ બાજુ તમે જોઈ શકો છો દર વખતે જુલાઈ મહિનાની અંદર જે વરસાદ પડતો હોય છે તેના કરતાં આ 9 તારીખથી લઈને 16 તારીખે ઓછો પડશે। 16 તારીખથી 23 તારીખે દર વર્ષે જેવો વરસાદ પડતો હોય છે તેવો વરસાદ જોવા મળશે। આ સિવાય તમે જોઈ શકો 23 તારીખથી લઈને 30 તારીખ સુધીના મેપની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ, અને 30 તારીખથી લઈને 6 તારીખ સુધીની અંદર હળવોથી મધ્યમ વરસાદ, સરેરાશ રીતે ભારેથી અતિ ભારે હાલ મિત્રો વાવાઝોડું બને તેવી કોઈ શક્યતા દેખાતી નથી।
તો અહીં તમે જોઈ શકો છો જે સિસ્ટમ બની રહી છે તે મિત્રો હાલ મિત્રો વરસાદની ધરી હિમાલય તરફ સરકી ગઈ છે, જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ગઈકાલથી તેજ પવન જોવા મળ્યો રહે છે, ફૂંકાઈ રહ્યો છે. એવો જ પવન મિત્રો ખાસ કરીને બપોર પછી સાંજના સમયે વધારે જોવા મળી શકે છે. અહીં તમે જોઈ શકો છો 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન જોવા મળી શકે છે. આ બાજુ તમે જોઈ શકો છો 10 તારીખ 11 તારીખની આસપાસ ગુજરાતનું વાતાવરણ છે ક્લીન રહેશે, એટલે કે આપણે હવામાન વિભાગની પણ આગાહી આપેલા જોઈ કે જેની અંદર 15 તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી. પણ તો અહીં તમે જોઈશું 15 તારીખની આસપાસ બંગાળની ખાડીવાળું એક સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે, તો તેની હિસાબે દક્ષિણ ગુજરાતની અંદર થોડોક વરસાદી માહોલ છે એ મિત્રો જોવા મળી શકે છે. અથવા મિત્રો સાબરકાંઠા છે, જે મધ્યપ્રદેશ રાજસ્થાનની અડીને જે જિલ્લાઓ આવેલા છે, આ જિલ્લાની અંદર થોડી ઘણી અસર જોવા મળી શકે. બાકી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી હાલ કોઈ શક્યતા દેખાતી નથી. મિત્રો પવન છે એ તેજ ફૂંકાવાનો છે, જેને લઈને જોવા જઈએ તો કોઈ સિસ્ટમ છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ પવનની ઝડપ છે 20 તારીખ સુધીની છે, તમે કમ્પ્લેટ જોઈ શકો છો કે 60થી લઈને ખાસ કરીને 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. તો ખૂબ જ ભારે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, તેને લઈને આપણે જોવા જઈએ તો કોઈ સિસ્ટમ છે ટકે નહીં. બપોર પછી આદરનો જોઈએ એવો વરસાદ ન થાય, જો કે હેલી સ્વરૂપે વરસાદ આવે. પણ તો અહીંયા તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 24 તારીખ પછી કહી શકાય, કારણ કે બંગાળની ખાડીની અંદર એક 24 અને 23 તારીખ સુધીની આસપાસ લો પ્રેશર એરિયા બની રહ્યું છે, અને આ લો પ્રેશર એરિયાને કારણે આ મહિનો ઉતરતા ખાસ કરીને આ સિસ્ટમની અસર રહેશે, અને લાસ્ટ અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે ત્યાં સુધી મિત્રો ખાસ કરીને પવન છે ફૂંકાયેલો રહેશે. અહીંયા આપણે મિત્રો પવનની જે આગાહી છે એ ખાસ કરીને જોઈ લેવી કે કેટલા દિવસ સુધી પવન છે એ ફૂંકાવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો 13 તારીખની આગાહી, ત્યારે પણ પવન છે. 14 તારીખે પણ તમે જોઈ શકો છો પવન છે. 15 તારીખ 16 તારીખે પણ તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી જે આ રેડ કલર બતાવી રહ્યા છે તે મિત્રો રેડ કલર છે 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ પવન છે ફૂંકાતો હોય છે, અને વરસાદની ધરી પણ તમે જોઈ શકો છો ઉપલા લેવલે જતી રહી છે. એટલે કોઈ વરસાદને લઈને આગાહી નથી, પરંતુ ખાસ કરીને તમને જણાવે એ પ્રમાણે કે 23 અને 24 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર તમે અહીં જોઈ શકો છો, જેને આપણે 850 એસપી ઉપર જોઈએ, જેથી તમને વધુ ખ્યાલ આવે. તો બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ છે આગામી સમયની અંદર ગુજરાત તરફ આવશે, એટલે કે જેને લઈને મિત્રો ચોમાસાની જે ધરી છે હિમાલય તરફ સરકી ગઈ હતી તે ફરી પાછી મિત્રો નીચલા લેવલે આવશે, અને ગુજરાત સહિત મિત્રો જે કચ્છના વિસ્તારો બાકી છે તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ જોવા મળશે, પરંતુ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.